નમસ્કાર મિત્રો, શિક્ષણની દુનિયા ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે ગ્રહો કેવી રીતે સૂર્યની આસપાસ ફરે છે તે સમજીશું। આપણે સૌ જાણીએ છીએ કે આપણી પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, જેનાથી ઋતુ પરિવર્તન થાય છે। આપણી પૃથ્વીની જેમ અન્ય ગ્રહો પણ સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે। ગ્રહો સૂર્યની આસપાસ જે માર્ગથી ફરે છે તેને ગ્રહોની ભ્રમણકક્ષા કહે છે। આપણી પૃથ્વી પર એક ભાગમાં દિવસ તો બીજા ભાગમાં રાત હોય છે। આનું મુખ્ય કારણ પૃથ્વીનું ધરીભ્રમણ છે। પૃથ્વી પોતાની ધરી પર ભમરડાની જેમ ફરે છે, તેવી જ રીતે તે સૂર્યની પણ પ્રદક્ષિણા કરે છે। ગ્રહો સૂર્યની આસપાસ જે માર્ગથી ફરે છે તેને ગ્રહોની ભ્રમણકક્ષા કહે છે। આપણા સૌરમંડળનો દરેક ગ્રહ એક લંબગોળ ભ્રમણકક્ષાને અનુસરે છે, જે ચપટા વર્તુળની જેમ છે। તે ગ્રહો સૂર્યની આસપાસ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે છે। તે ઘડિયાળમાં રહેલ કાંટાની ગતિની વિરુદ્ધ દિશા છે। અમુક ભ્રમણકક્ષાઓ સૂર્યની નજીક છે, તો અમુક દૂર છે। આનાથી ગ્રહને તેની ભ્રમણકક્ષા પૂર્ણ કરવા માટે કેટલો સમય લાગે છે તેની અસર પડે છે। બુધ અને શુક્ર સૂર્યની સૌથી નજીક છે। તેમની ભ્રમણકક્ષા પૃથ્વી કરતાં ટૂંકી છે, જેનો અર્થ એ છે કે તેમના વર્ષો આપણા ગ્રહ કરતાં ટૂંકા છે। પૃથ્વીને તેની ભ્રમણકક્ષા પૂર્ણ કરવામાં સરેરાશ 365 દિવસ અને 6 કલાક લાગે છે। આને આપણે વર્ષ કહીએ છીએ। મંગળ અને ગુરુ ગ્રહ સૂર્યથી દૂર છે, જેના કારણે તેમને પૃથ્વી કરતાં લાંબા વર્ષો મળે છે। શનિ, યુરેનસ અને નેપચ્યુન તેનાથી પણ દૂર છે। તેમની ભ્રમણકક્ષા ઘણી મોટી છે અને તેમને પૂર્ણ થવામાં ઘણો સમય લાગે છે। આ ગ્રહોને ભ્રમણકક્ષામાં રાખતી અદૃશ્ય શક્તિ કઈ છે? તમે સાચા છો। સૂર્યનું ગુરુત્વાકર્ષણ ગ્રહોને ભ્રમણકક્ષામાં રાખવા માટે જવાબદાર છે। જો આજે સૂર્ય અચાનક તેનું ગુરુત્વાકર્ષણ બળ ગુમાવી દે, તો તમને શું લાગે છે કે ગ્રહોનું શું થશે? સારાંશ: બધા ગ્રહો લંબગોળ ભ્રમણકક્ષામાં સૂર્યની આસપાસ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે છે। કેટલાક ગ્રહો સૂર્યની નજીક છે, તો કેટલાક દૂર છે। આ દરેકને તેની ભ્રમણકક્ષા પૂર્ણ કરવામાં કેટલો સમય લાગે છે તેના પર અસર કરે છે। ગુરુત્વાકર્ષણ ગ્રહોને સૂર્યની આસપાસ ભ્રમણકક્ષામાં રાખે છે। મિત્રો, મજા આવીને? આવી જ રીતે એનિમેશન દ્વારા વિવિધ વિડીયો જોવા માટે અમારી ચેનલ શિક્ષણની દુનિયાને આજે જ સબસ્ક્રાઇબ કરો।